અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસે દુષ્કર્મ આચરનાર બે આરોપીની ધરપકડ કરી છે। કિશોરી સાથે મર્જ વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી રવિ સચાણિયાએ પોતાના મિત્ર મલ્હાર ભાવસાર સાથે મળીને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીઓએ પોતાના ઘરે અને ઘાટલોડિયામાં આવેલ એક હોટલમાં જઈને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જે અંગે કિશોરીએ પોતાની માતાને જાણ કરી હતી અને પછી માતાએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ગઈ તારીખ 13/6ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે 376 મુજબનો અને પોક્સોની કલમનો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં આરોપી બી આજરોજ અટક કરવામાં આવેલ છે। ગુનાની હકીકતમાં જોઈએ તો એ રીતનો છે કે એમની દીકરીની સગાઈ કરેલી હતી અને કંકુ પગલાં પાડવા માટે એની સાસરીમાં આવી હતી। એ દરમિયાન એના પતિએ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે અને એ પછી વેલેન્ટાઇન ડેના દિવસે બી એ એની સાસરીમાં આવી ત્યારે બી આરોપી જેની સાથે સગાઈ કરી છે એ રવિ અને એના મિત્રએ બી બાળકી સાથે શરીર સંબંધ બાંધેલો છે। રાજકોટ આનંદનગર ક્વાર્ટર્સમાં તંત્ર દ્વારા લાઇટ અને નળ કનેક્શનને કાપ